ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો તો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ભાઈ. સવારમાં અત્યારે મિત્રો આપણે જઈએ હૈદરાબાદની અંદર આપણી ગાડી ખાલી કરવા માટે. અને ભાઈ કાલે રાતે વરસાદ પડ્યો છે ને મિત્રો, ભૂક્કા બોલાવી નાખ્યા છે નેક્સ્ટ લેવલમાં. તો હજી રોડ ને ભાઈ બધું લીલું હોય ને આપણે ને કાલે રાતે મિત્રો કાલપત્રી નાખવી પડી હતી, કેમ કે આપણે લાદી એમનેમ હતી, કાલપત્રી હતી નહીં. તો આપણે રાતે ને રાતે પ્લાસ્ટિક નાખ્યું એટલે પછી મેં રાતે વિડીયો નહોતો ઉતાર્યો મિત્રો. તો અત્યારમાં હવે આપણે સવારમાં ભાઈ સાંગારેડીથી 5 કિલોમીટર જેવું પહેલાં છે. તો હાલો કન્ટિન્યુ જાય આપણે સાંગારેડી. આપણે ઉતરી ગયા છે સાંગારેડીથી હેઠા ઓનલાઈનથી. હવે જાય છે આમ ધીમે ધીમે આગળ સવારમાં જોઈ લે ભાઈ કેરીઓનો નજારો કીધા હું. આંબામાંથી કેરીઓ તો જોવો ખાલી તમે. અહીંયા આવી ગયું આપણે ઓલા રસ્તા બે નંદગાંવ વાળો ને આપણે બીડ વાળો. અને હા ભાઈ ઉતરાશે તો સામે નીચે સાંગારેડી. આમ જવું હોય તો આપણે બીડ વાળો રોડ છે, બોમ્બે વાળો છે. ટ્રાફિક જ એટલી છે મિત્રો. આપણે હૈદરાબાદ રિંગ રોડમાં ચડ્યું ને ઘણા ઘણા આ રોડ ઉપર એવી ને એવી ટ્રાફિક આવે. હાવ બહાવ એવું બોલે છે. એવી ટ્રાફિક છે. ગયા है इस्टापुर અને ભાઈ આપણા ભેગા આવ્યા है काशीनाथ. જે रोड दिखाड़े है આપણે काशीनाथ भैया, हमको कितने नंबर में खाली करने जाना है? 18 नंबर 18 नंबर पे. હા તો મિત્રો આપણે 18 નંબરમાં ખાલી કરવા જવાનું હોય. કાશીનાથ ભાઈ આવી ગયા આપણા ભેગા, કેમ કે અહીંના હે એટલે એને રોડ ખબર હોય બધો, ક્યાં જવાનું હોય ક્યાં નથી જવાનું. એટલે આપણે જોયું નથી ભાઈ, આનું લોકેશન આવ્યું નથી. એટલે આપણે જઈએ એટલે કાશીનાથભાઈ હમણાં આપણે હૈદરાબાદનો રિંગ રોડ ચડી જાય હૈદરાબાદ થઈ વધી. હાલો મળીએ હવે આપણે સીધા હૈદરાબાદનો રિંગ રોડ ચડી. હૈદરાબાદ રિંગ રોડની અંદર ચડી ગયા છે. અને ભાઈ આપણે છે ને આજુ ખરે જવાનું હોય 18 નંબરમાં મિત્રો. એટલે હવે 1 નંબર 2 નંબર કંઈ આવીએ નહીં. હવે તો ક્યાંથી ચાલુ થાય તો મને નથી ખબર. આગળ जाए तो खबर पड़े. 1 नंबर काशीनाथ भैया, 1 नंबर 2 नंबर वाला रोड पीछे रह गया है ना? 3 नंबर रहेगा. हम पीछे 3 नंबर है. हाँ इधर ये कौन सा नंबर है? 3 नंबर ये 3 नंबर. हाँ तो मित्रों આપણે ધીમે ધીમે મળ્યા જાય છે હૈદરાબાદ રિંગ રોડ ની અંદર. जिससे भी जाता क्या ये? हाँ तो जो बोल रहा वो बात जाता हूँ. हाँ वो बात जाता. ગયા है 2 નંબર. હવે આવી જશે 19 નંબર અને પછી આવશે ભાઈ 18 નંબર આપણા. તો મિત્રો સેટું તો ઠાવકું એવું છે, ઓલા જેવું છે. મિત્રો 2 નંબરમાં ઉતરવો હોય તો આવ્યો હોય બોર્ડ, આગળથી ઉતરાય છે.
નંબરમાં ઉતરવાનું આવ્યું છે ભાઈ. ને સામે બિલ્ડિંગો જોઈ લે ભાઈ હૈદરાબાદની. डाल दो बिल्डिंग का सब डाल दो હા એ બિલ્ડિંગ દેખો મિત્રો. કમ ટુ હૈદરાબાદ. આજે રોડ ઉપર ટ્રાફિક ઓછી છે અને એટલે આજે ટ્રાફિક નથી. काशीनाथ तुम्हें क्या खाते हो? क्या खाते हो? या यही मावा खाते हैं। मावा खाते हो? बहुत बढ़िया है यार. ये सब किसका पास जाता है अच्छा ये गैस और बाद में ये फूलों में डालता है क्या हाँ वही डालता है। हाँ, वही तो. ये काम तुम कितने साल से करते हो? 40 साल हो गए 40 साल. बड़ी क्या हुआ हमारा हैं? एकदम 40 साल तो मैं ड्राइवरी करा हाँ भाई साहब. और तोड़ के भी 5-6 साल हो गए हाँ. 18 નંબર આવી ગયા છે. બોર્ડ તો વેલો આવી ગયો તો હવે ઉતરવાનું આવ્યું છે 18 નંબરમાં મિત્રો. સુઈત્રા ભેગો સાંજલો કરાવવાનો ભાઈ. એક તો ઠંડી લાગે છે, કાલે વરસાદ પડ્યો છે એટલે ઉક્કા બોલાવી નાખ્યા છે. હા મિત્રો આપણે હમણાં સાંજલો કરાવવાનો છે. સાંજલો ઉતરા ભેગો જોઈ લે 18 નંબરનો બોર્ડ આવી ગયો. તો મિત્રો હવે હે ને આપણે સીધા આમાં ઉતરી જઈએ. ટોલનાકું બોલનાકું કપાવી લઈએ અને મળીએ હવે આપણે સીધા ખાલી કરવાની જગ્યાએ પૂગીને પછી મિત્રો પેલા ત્યાં પૂગી જઈએ મળીએ પછી મિત્રો ખાલી કરવાની જગ્યાએ. હૈદરાબાદની અંદર આપણે 18 નંબરની ઉપર ઉતરી ગયા છે અને ભાઈ 17 કિલોમીટર હજી આપણે જવાનું હોય મિત્રો. આ કે ગામડું હોય ને અપાર્ટમેન્ટ ને આપણે ગાડી ખાલી કરવાની છે તો આપણે હજી તો જાય છે ભાઈ. આમાં હજી 15-16 કિલોમીટર જેવું છે મિત્રો કાપવાનું. આમ કે શંકરપલ્લી વાળો કે નારકટપલ્લી વાળો રોડ છે એ બાજુ છે મિત્રો ખાલી કરવાનું. તો હાલો મળીએ મિત્રો હવે આપણે ખાલી કરવાની જગ્યાએ પૂગીને પહોંચી. અહીંયા ગાડી લઈ આવ્યા છે અને ભાઈ અહીંયા હજી કોઈ આવ્યું નથી. આપણે લેવા આવે છે મિત્રો. અડધી કલાકનું કીધું છે તો હમણાં આવશે આપણે લેવા. ભાઈ ગામડામાં હે કે આપણે ગામનું નામ તો મને નથી આવડતું મિત્રો. કંઈક સરકટપલ્લી કે અલ્લાપલ્લી એક બાજુ રોડ જાય છે એ સાઈડ છે અને હમણાં એ કહે છે કે આવે છે લેવા. તો હમણાં આપણે લેવા આવી જાય એટલે ગાડી ખાલી થઈ જશે 1-2 કલાકમાં મિત્રો. આમાં જાજી સેનેટરી હોય તો વાર ન લાગે. બધો મિક્સમાં માલ હોય ને એટલે વાર લાગવાની જ છે મિત્રો. તો કાશીનાથ ભાઈએ અત્યારમાં ઈડલી ખાધી છે. અમે ડીશ પડી છે, ઈડલી બીડલી ખાઈ લીધી છે ને હવે મિત્રો હે ને આપણે હે ને ઘડીક વાર બેઠા પછી હે ને આપણી ગાડી હમણાં ખાલી થવા લાગી જાય ઘડીક બેઠા એટલે. અને સામે છે મિત્રો કોલેજ. આ સાઈડ છે કોલેજ. તો મિત્રો કેવી લાગે છે કાલપત્રી પછી જરા કોમેન્ટ કરી દેજો. રાતે બાંધી છે આપણે નાળા બાળાને બધું ટાઈટ બાઈટ કરી દીધું હોય. તો હાલો મિત્રો હવે મળીએ આપણે સીધા આપણી ગાડી ખાલી થવા જાય પછી. 1 વાગો આવ્યો છે ને હજી આપણી ગાડી ખાલી થઈ નથી. એમ કે હજી 15-20 મિનિટ કરે છે. આપણે બરકી લીધા છે પણ અહીંયા ગાડી ખાલી કોઈએ કરી નથી. અડધી કલાક જેવું તો સોરી અડધી કલાક નહીં 1 વાગી ગયો છે. આપણે 8 વાગ્યાને આવ્યા છે અને મિત્રો અત્યારે એમ કહે છે કે હવે આવે છે. તો હવે આપણે રાહ જોઈએ કેટલીક ઘડીમાં આવે ને કેટલીક ઘડીમાં આપણી ગાડી અંદર લઈએ ને ખાલી થવાનું સ્ટાર્ટ થાય. આ બાજુ કોલેજ છે એ બાજુ ખાલી કરવા જવાનું હોય. તો હાલો મિત્રો મળીએ ખાલી કરવા ટાણે. ગયા છે 2 થઈ ગયા ભાઈ ને હવે અનલોડિંગ આપણું ચાલુ થયું હોય 2 વાગે મિત્રો. જોઈ લ્યો અહીંયા હજી હેઠા નાખે છે કેમ કે ગાડી જાય એમ નથી. જ્યાંનો માલ છે ને મિત્રો ખાલી કરવાનો ત્યાં ગાડી જાય એમ નથી એટલે ગાડી છે ને અહીંયા રાખી છે.
શેઠે એમ કીધું છે કે ગાડી અહીંયા રાખી દો, આપણે પછી ખાલી કરવાનું ચાલુ કરી દઈએ. આ ગાડી જાય એમ નથી, રસ્તો બહુ જ હાકડો છે એટલે તો અહીંયા હાલે છે સેનેટરીને. આ પેલા કુકડા ઉતારે છે મિત્રો, સેનેટરી કુકડા મતલબ કે એ ઉતારે છે. આ પછી થર્મોકોલ વાળી લાદી આવી જાય એમ હે, બસ થર્મોકોલ વાળી લાદી આવી જાય મિત્રો. માંથી જોઈ લ્યો, એક ગાડી આવે છે ને એક ગાડી અહીંયા પડી છે. તો આપણે ક્રોસિંગનું કામ હાલે છે મિત્રો. ફાઇનલી આપણી ગાડીમાંથી ક્રોસિંગ થાય છે માલ. તેર 14 તો મજૂર है खाली. મિત્રો અહીંયા વાતું હાલે છે કે હજી ગાડી ક્યાં લગાડવી ને એ નથી ખબર. આમાં છે સેનેટરી કુકડા જોઈ લે. આ થર્મોકોલ વાળી પ્રીમિયમ લાદી કહેવાય એને, એમ કે છે એ જાય છે પેલા. હા ભાઈ, આ બહુ રૂપિયા વાળી લાદી તમને કિંમતી માલ છે એટલે. સામે શેઠીઓ ઉભો હોય મિત્રો, સામે આજે દેખાય ને ઝૂમ કરીને શેઠીઓ, મતલબ શેઠીઓ મતલબ કે વેપારી. આ બધો લાદીનું એનું કિલો બને. આ બધા યુપીના મજૂર છે, યુપી બિહારના. તો હાલો મિત્રો, થોડીક વાર પહેલાં બેઠા, એક ગાડી ભરાઈ જાય પછી દેખાડીએ તમને કેવી રીતે ભરાય. પેટાડોર ભરાવાનું ચાલુ થઈ ગયું. અહીંયા ભરાઈ કામ બનશે, ગામનું નામે છે, ગામનું નામ છે. એટલી ગાડી તો કરી ને ફોન આવી ગયો ભાઈ, કામ ઉપર ફોન આવ્યો. હમણાં થઈ ગયા મિત્રો, 5-6 વાગશે. ફોન એક કરી રહ્યો છે. નીચે આપે ને लादी खाली कल खाली होती गाड़ी, नहीं होती आज. क्यों नहीं होती? कल होती गाड़ी. मजाक करने वाले हैं. अभी 5-6 बजे तक तो हो जाएगा. आज आधी होती. हाँ आज आधी होती. क्या जी? ऐसे नहीं होता. ऐसे होता क्या? ऐसे थोड़ी होता. घबरा रहा है ये गाड़ी के. आज आधी का ગાડી ખાલી થાય એવો ચાલુ થઈ ને હવે સ્પીડમાં હે. અને ભાઈ એટલું તો મેટાડોર ભરાઈ ગયું ને, એક તો નાખવાય ભાગી ગયો. હજે કુકડા અહીંયા મૂકી દીધા હારતા. મારો ઉપર ચોક ન રે પકડાય દો તો. આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.